નમસ્કાર મિત્રો, તમારી જે મેં રેસીપી આપેલી હતી સેન્ડવિચ, ભાઈ જબરજસ્ત રિસ્પોન્સ આપ્યો છે. મને તો ખબર જ નથી ફોલોવર્સ તો આટલા બધા ક્રેઝી છે. તો એ વિચારીને નક્કી કર્યું આપણે લાસ્ટ વીકમાં જ કે જો સેન્ડવિચને આટલો પ્રેમ આપે છે તો આપણે જોરદાર ગોલમાલ લોન્ચ કરીએ. અમે તો એમ જ તૈયારી ભાવ છે ને ગોલમાલનો પૂરેપૂરો રાસ પછી આપણે બતાડીએ. આ અહીંયાથી નીકળશે લાઈવ. આ છે ઈદડા. આખા સુરતમાં સવારે 4 વાગે ઈદડા બને છે ને રાત સુધી વેચાય છે. જે ઠંડા ખાવા મળે છે, આપણા તો આ ગરમ ગરમ ખાવા મળશે. આગલા વિડીયોમાં તમે આની સેન્ડવિચ જોયેલી હતી. આ જ કોન્સેપ્ટનો થોડો ચેન્જ કરીને આપણે આની અંદર ગોલમાલનો કોન્સેપ્ટ લાવ્યા છે. હવે આના પછી મિક્સ થશે ઢોકળા. આ લાઈવ ઢોકળા. તો ઢોકળા આવી ગયા, ઈદડા આવી ગયા. હવે શું પડશે બીજા કે ભાઈ? હવે આની સાથે આવશે કોળા ખમણ. અચ્છા, તો આ પ્લેટનો પ્રાઇસ શું હોય છે? આ પ્લેટના પ્રાઇસ છે 150. Okay. પણ જો વંદે માતરમ લખશો તમે તો તમને આને 100 રૂપીસમાં ખવડાવીશ. 150 ની છે, પણ જે કમેન્ટમાં વંદે માતરમ લખશે તેને અહીંયા આવીને બતાવશે તો તમે 100 રૂપીસમાં. તમારે ફોલો બી નથી કરવું, શેર બી નથી કરવું, એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે કે તમારે શું કરવું. તો આપણે અહીંયા આવી ગયા છે ઢોકળા, ઈદડા અને ખમણ. ઓકે, અને એને કટિંગ થશે, સ્મોલ કટિંગ, ઓકે, તાકી તમે સ્પૂનમાં બાઈટ લઈ શકો. જે પણ વ્યુઅર્સ આવીને એમ કહેશે ને મને મારા પૈસા વસૂલ નથી થયા, ડેફિનેટ 100% એને રિફંડ આપીશ. અચ્છા, આજે ખાઈને જશે, પાર્સલ લઈને જશે, પાર્સલ પોર્ટર પર મંગાવશે અને ઘરે જઈને બી એમ લાગે મારા પૈસા વસૂલ નથી થયા, કોલ કરી દે, હું પૈસા રિફંડ કરી દઈશ. 100% હું બંધાયેલો છું. તો આ જગ્યાએ ભાઈ તડકો રેડી થવા જઈ રહ્યો છે. આ ગોલમાલનો તડકો છે. અચ્છા, અમારું તો વઘારીને ખાધા છે. ઢોકળા તો તમે કદાચ ચટણી સાથે ખાધા છે, પણ ફ્યુઝન ફૂડ એવું બનાવું છું કે તમારું ડિનર બી કદાચ નાસ્તામાં જ પતી જશે ભાઈ. અચ્છા, એવું છે. જોરદાર છે. ઘણીવાર આપણું મન કરે ને કે ચટપટું ખાવું છે. ખાવાનું તો ઘરે ઘણું બધું છે, પણ ઈચ્છા થાય કે ચટપટું ખાવું છે. કોઈને સ્પાઇસી ખાવું હોય એના ઓર્ડર પર સ્પાઇસી બી કરી આપશો. અને આ અમૂલનું બટર આવશે. તો એકલું બટરમાં જ બનશે? હા, સ્ટાન્ડર્ડ વસ્તુ જ બનાવવાની આપણે. આ 3 સ્પૂન ગયા બટરના તમારા. આ અમૂલ બટર છે? અમૂલ બટર 100%. ઓકે, આની સાથે જશે જીરાનો તડકો. આ જશે લાલ મિર્ચ. એવું નથી, તમે ભાઈ ઢોકળા, ઈદડા મંગાવીને ઘરે બી તમે ટ્રાય કરી શકો છો. અચ્છા, આ ચોપ કરેલું લસણ છે, આ હાર્ડને બ્લોકેજ નહીં થવા દે. અચ્છા, કઢી પત્તા બી નાખવામાં આવે છે ટેસ્ટ માટે. કાશ્મીરી મિર્ચ જાય છે. તંદૂર પેસ્ટ જશે. ચટકારો આપવા માટે ચીઝ જશે. આની અંદર હવે એક્સ્ટ્રા બટર જોઈશું આપણે. જે કાચા બટરનો ને પાકેલા બટરનો ટેસ્ટ અલગ આવે. તો આ 5 ચમચામાં બટર જ ગયું છે, એકદમ મોટા મોટા. ઓકે, કદાચ કોઈ પ્રેમ વધારે આપશે 6 બી નાખી દેશું. અચ્છા, કટિંગ કર્યું છે ને, તે કટિંગને ડાયરેક્ટ આમાં ફ્યુઝન કરશું આપણે. ઓકે, છોકરા બધું જાતે પી લેશે અચ્છા, અને એનો જે ફ્લેવર આવશે એક એક બાઇટમાં, અમેઝિંગ. તો આ વિડીયોમાં પણ તમે તમારું લોકેશન અને ટાઈમ બધું કહી દો. જો ટાઈમ આપણો સવારે 7 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીનો છે. તમે અચ્છા. પાર્સલ બી તમે 7 થી 2 માં મંગાવી શકો છો. બીજું એડ્રેસની વાત રહે તો રેલવે સ્ટેશન પાસે પરમ ડોક્ટર હાઉસ, લાલ દરવાજા, હેપી ખમણના નામે આ કાઉન્ટર ચાલે છે. અચ્છા, તમે જે કે ફાયર કરીને ઓળખો જ છો મને. મારા કાઉન્ટરની બહાર જ કાઉન્ટર લાગે છે, પણ 100% આ વેજ છે. હવે કોઈને આમાં લસણનો ફ્લેવર જોતો હોય ને તો લસણનો ફ્લેવર સાથે. અચ્છા, ઉપરથી લીલું લસણ. ઓકે, સાથે સેવ બી જશે આમાં. તો તમે જોઈ લો છો, એકદમ કાશ્મીરી ટેમ્પટિંગ લાગે કેસર. છે. હવે શું લાગે છે, રેડી થઈ ગયું? હાફ કે ફૂલ રેડી? શું લાગે, રેડી થઈ ગયું? આમ તો ખવાય, આમ ખવાય. ખવાય ખવાય. આને આપણે હજી લજીસ તરીકેથી ખાશું. હજુ વધારે એને ટેસ્ટ મંગાઈ છે. ઓહો,
આ 6 સ્પૂન અમૂલ બટરની જઈ રહી છે ભાઈ. ઘણા લોકો કહે છે પૈસા વધારે છે પણ ક્વોલિટી સ્ટાન્ડર્ડ વપરાય છે તે નથી કહેતા, કારણ કે આખું તમારી હેલ્થ બરાબર બહુ આમાં જરૂરી છે. સ્પ્રેડ થઈ રહ્યું છે, જોઈ લો. જોઈ લો. ઓકે, એટલે આમાં તો બધો ટેસ્ટ એમણે એડ કર્યો છે, પાછો આમાં એમણે બધું ટ્રેડિશનલ ટેસ્ટ છે આ, હા. કારણ કે આની અંદર બધું ફ્રાય થઈ ગયું છે, એનો ફ્લેવર અલગ આવે અને કાચા મસાલાનો ફ્લેવર છે તે અલગ આવે. અચ્છા, આ ચીઝ આવી ગઈ. હવે આને આપણે ફિલઅપ કરી દઈશું આની અંદર. એટલે આપણે આવું ક્યાંય જોયું હોય તો મને બતાવજો તમે. આ જઈ રહી છે 7મી સ્પ્રેડ. ઓહો, કાશ્મીરમાં જે વ્હાઈટ વાદળનો વરસાદ છે ને તે આપણે કુલ્લરમાં લાવું છું. અચ્છા. ઈચ્છા થવી જોઈએ જોઈને ખાવાની, યસ, અને ખાધા પછી ઈચ્છા થવી જોઈએ આને વોટિંગ કરવાની. જો હા. તમને આ બે વસ્તુ થતી હોય તો ખાલી વંદે માતરમ લખો એટલે હું સમજી જઈશ. અમને હવે ફક્ત વંદે માતરમની જરૂર છે. ઓહ, તમે જોઈ રહ્યા છો આમાં એકદમ ફાયરનો તડકો થઈ રહ્યો છે. ઓ ભાઈ સાહેબ, બહુ મસ્ત લાગી રહ્યું. તો ભાઈ જે કે ભાઈ પાછું કંઈ નવું લઈને આવી ગયા છે, તો હું એ ટ્રાય કરવા પહોંચી ગઈ છું. તો તમે જોઈ શકો છો એકદમ ચીઝ અને બટરથી ઓવરલોડેડ છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. તમે લિટરલી આની અંદર જેમ નીચવશો ને તો બટર પડશે. બહુ જ ફાઇન છે. ગાર્લિકનો તડકો, શેઝવાન ચટણી, મસ્ત વસ્તુ છે. પર્સનલી મારી જેમ જેને ગાર્લિક શેઝવાન ચટણી પસંદ હોય તે એકવાર તો અહીંયા ટ્રાય કરવા આવવું જ જોઈએ. જો તમે આ નથી ખાધું તો શું ખાધું, ફટાફટ આવો અહીંયા ટ્રાય કરવા.